સુરતમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે। અલથાણ વિસ્તારમાં શ્યામ મંદિર પાસે રાહુલ કુશવાહ નામના રિક્ષા ચાલકે ઝેરી દવા પીને આપઘાત કરી દીધો। રિક્ષા ચાલકે દવા પીધા બાદ પરિવારજનોને જાણ કરી હતી। ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરે ટૂંકી સારવાર કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા। પાંડેસરા વિસ્તારમાં રહેતા રાહુલ કુશવાહ નામના યુવકે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી દીધો હોવાની ઘટના સામે આવ્યો છે। સવારે ઘરેથી નિયમિત ક્રમ મુજબ પોતાની રિક્ષા લઈને ઘરની બહાર નીકળ્યો હતો। ત્યારબાદ કોઈ અગમ્ય કારણસર ખાટુ શ્યામ મંદિર પાસે રિક્ષામાં જ એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ નામની પેસ્ટિસાઇડ ઝેરી દવા ગટગટાવીને પોતાની પત્નીની જાણ કરી હતી। ઉલ્લેખનીય છે કે યુવકના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા। 108ની મદદથી તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું। કયા કારણસર તેમણે આ પગલું ભર્યું તે અંગે કોઈ જ માહિતી મળી નથી। आपका नाम और क्या पूरी घटना हुई? मेरा नाम विपिन कुशवाहा है। भाई वैष्णो मंदिर के पीछे था, पॉइजन पी लिया था। हम लोग को बाद में फ़ोन किया कि मैं पॉइजन पी लिया हूँ। फिर हम लोग वहाँ पे ऑटो से भाभी गई, वो लेके आई हॉस्पिटल में। तो मेरे को फ़ोन गया तो मैं फिर आया, फिर इधर पता चला कि एक्सपायर हो गया। क्या कुछ कारण कुछ नहीं बोला था हम लोग से। कारण क्या हो सकता है, आपको क्या लगता है? अब बताएगा तब ना मालूम पड़ेगा। कितनी उम्र थी उनकी और क्या नाम था? राहुल कुशवाहा 26 साल उम्र थी। मूड कहाँ के रहने वाले? यूपी। कितने सालों से यहाँ पे रहते हैं? भाई को 10-15 साल हो गए। शादी को कितनी? 3 साल। कुछ बच्चे हैं? नहीं, आप इनके कौन लगते हैं? चाचा का लड़का। और इसके परिवार में और कौन कौन है? एक भाई, 4 बहन, पापा मम्मी। क्या मम्मी पापा अभी कहाँ पे? घर पे, क्या सूरत में है क्या? गाँव में।